સિટી અપડેટ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। અમરેલી જિલ્લામાં અકસ્માતની મોટી ઘટના સામે આવી છે। ભાવનગર સોમનાથ નેશનલ હાઈવેના સર્વિસ રોડ પર રાજુલાના ભેરાઈ ચોકડી નજીક ઓટો રિક્ષાનું બ્રેક ફેલ થતા રિક્ષા પલટી મારી ગઈ। આ અકસ્માતમાં રિક્ષામાં સવાર 8 લોકો ઇજાગ્રસ્ત થયા છે। તમામ ઇજાગ્રસ્તો શિયાળબેટ ગામના રહેવાસી હોવાનું જાણવા મળ્યું છે। રાજુલા, જાફરાબાદ અને ખાંભા વિસ્તારની 108 એમ્બ્યુલન્સની મદદથી તમામ ઘાયલોને તાત્કાલિક હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે। અકસ્માત બાદ પોલીસે ઘટના સ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરી છે। સિટી અપડેટ ન્યૂઝ રિપોર્ટર મહેશ બારૈયા, અમરેલી। જોડાયેલા રહો, કારણ કે હવે શહેર નહીં સમગ્ર દેશ કહેશે। આ છે સિટી અપડેટ ન્યૂઝ।